યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો મિત્રો આપણા બેનના ઘરેથી આપણો ઘરે આવી ગયા છીએ. નહીં તો રેડી થઈ ગયા, ખાલી કપડો એના પહેરી દીધો અને ચા મેલી દીધી, ચા પી દીધી. હવે જોઈએ શું કરીએ. મિત્રો આપણા દીવા ભરી અને દર્શન કરી લીધો છે અને આજે મમ્મી બનાવે છે કેરીની ચટણી. તો જો કેરી બેરી સોલ દીધી છે, ગોટલીઓ અલગ કાઢી દીધી, આ કેરી અને બધું મરચું મસાલો નાખીને હવે કૂટવાનું ચાલુ છે. આપણે કેરીની દેશી ચટણી બનાવવા આજે મમ્મી, અને રસોડામાં રોટલી બનવાની ચાલુ છે. તો આજે કેરીની ચટણી ને રોટલી ખાવાની છે. તો જુઓ આપણો ચટણી કૂટીને તૈયાર કરીને આવી છે મમ્મીએ. ચલો આમ પાલક હોયની મની આમાં વાટકીમાં કાઢી દઈએ અને ચાલો આમાં એને તેલ નાખીને હવે ગરમ કરી દઈએ. ગરમ જ કરવાય હે મમ્મી? તો આ હવે તેલ રેડાઈ જા. હવે અને અમુક ચૂલા ઉપર ગરમ કરવાની, કારણ કે આપણો ગેસ તો પટીએ ઘણો સમય થઈ ગયો, એટલે હવે કોમકાજ ચૂલા ઉપર લેવાનું છે. ચલો મિક્સ કરી નાખો એને. હવે આરે ડાયરેક્ટ આમ ચૂલા પર જઈને ગરમ કરી નાખવાનું. તો મિત્રો ચાલો આપણો ચટણીને ગરમ કરી દઈએ. તો આપણો મિત્રો ગેસ પતી ગયો એટલે હવે ચટણીને ગરમ કરવા માટે ચૂલા પર મૂકવું પડશે. આ રહી આપણી ચટણી. સુગંધ આવે ત્યાર સુધી ગરમ કરવાની. તો મિત્રો ચટણીમાં કોક એવું હોય છે કે જ્યાં સુધી ચટણીની સુગંધ ના આવે ત્યાર સુધી ગરમ કરવી પડે. ખાટી ના લાગે. હા, અને પાછી કેરીની છે એટલે ખાટી ખાટી લાગે. અમુક લોકો ગોળ નાખીને બનાવતા હોય છે, પણ અમને ભાવતી નહીં એટલે અમે ગોળ નાખતા નહીં. તો મિત્રો આ સિઝનમાં અમે કેરીની ચટણી 4 થી 5 વખત ખાઈ રહ્યા. તો આ સિઝનમાં ચટણી બનાવીને કોને કોને ખાધી કોમેન્ટમાં જરૂરથી લખજો, અને કોને કોને ભાવે છે એ પણ કોમેન્ટમાં બતાવજો. ચલો મિત્રો, મમ્મી ચટણી ગરમ કરે છે એટલી કડે આપણે દુકાન જવાનું છે ચા અને ખોટ લેવા માટે. તો ચાલો આપણે દુકાન જઈને આવીએ. તો મિત્રો આપણે દુકાન જઈને આવી ગયા છીએ અને છાશ લાવી દીધી છે અને ચા અને ખોટ લાવી દીધું. જોઈ લ્યો. અને આપણો ચટણી બની રેડી થઈ ગઈ છે. મમ્મીની હવે છાશ કાઢી દીધી, પપ્પાને બધા જમવા બેસી ગયા છે. તો ચલો આપણે હવે જમી લઈએ. તો મિત્રો આપણે ફાઇનલી જમી લીધું છે અને આજે ચટણી જબરજસ્ત બની હતી. તો આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ બીજા બ્લોગમાં. ત્યાર સુધી